નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સર્વમંગલ હોલ આજે આનંદ, ઉલ્લાસ અને ભાવભીના ક્ષણોથી છલકાઈ રહ્યો હતો। ડૉક્ટર મફતલાલ પટેલના 90મા જન્મદિવસના અવસરે હોલ લોકોની હાજરીથી સંપૂર્ણ ભરેલો હતો। દરેક ખુરશી પર બેઠેલા ચહેરાઓમાં સન્માન અને પ્રેમ અને ગૌરવ ઝળહળતું હતું। પરિવારજનો, સ્નેહીઓ, મિત્રો અને શુભેચ્છકો એકત્ર થઈ આ યાદગાર પળના સાક્ષી બન્યા હતા। કાર્યક્રમ દરમિયાન જ્યારે કૃષ્ણ ભજન અને ધૂનનો મધુર સ્વર ગુંજ્યો ત્યારે સમગ્ર હોલ ભક્તિ રસમાં તરબતર થઈ ગયો। નાના મોટા, વૃદ્ધો અને યુવાનો બધા જ ભાવવિભોર થઈ ઊભા રહ્યા હતા અને આનંદપૂર્વક નૃત્ય કરવા લાગ્યા હતા। તે ક્ષણોમાં ઉંમર, ભેદભાવ કે થાક કોઈને યાદ ન રહ્યો। સૌના ચહેરા પર માત્ર આનંદ અને ભક્તિનો તેજ ઝળહળતો હતો। ડૉક્ટર મફતલાલ પટેલ માત્ર વયથી જ વડીલ નથી, પરંતુ વિચારોથી પણ સમૃદ્ધ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે। તેઓ એક પ્રખર લેખક તરીકે ઓળખાય છે અને માણસાઈના મશાલચી તરીકે સમાજમાં તેમની વિશેષ ઓળખ છે। તેમના લખાણોમાં માનવતા, સંવેદના, સત્ય અને સમાજ પ્રત્યે જવાબદારીનો દીવો સતત પ્રગટતો રહ્યો છે। તેમણે શબ્દો દ્વારા અનેક મનમાં પ્રકાશ ફેલાવ્યો છે અને પેઢીઓને સચોટ માર્ગદર્શન આપ્યું છે। 90મા જીવન પ્રવાસમાં તેમણે સમાજને જે મૂલ્યો, વિચારો અને માનવતાનો વારસો આપ્યો છે તે આજે પણ દીપ્તિમાન છે। સર્વમંગલ હોલમાં આજે ઉજવાયેલો આ જન્મદિવસ માત્ર એક ઉજવણી નહોતો, પરંતુ માણસાઈના વિચાર અને ભક્તિભાવને સમર્પિત એક સ્મરણીય પ્રસંગ બની રહ્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજેશ ઉપાઈ।